નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? અત્યાર સુધી આપણે સ્થાનાંતર, પથ લંબાઈ, વેગ, ઝડપ, પ્રવેગ અને તત્કાલીન પ્રવેગ નામની ઘણી બધી રાશિઓ છે ભણી ગયા. અને એમાં હમણાં છેલ્લા 2 લેક્ચરથી આપણે સ્થાનાંતર વિરુદ્ધ સમયનો આલેખ, જો સ્થાનાંતર વિરુદ્ધ સમય આલેખનો જો આપણે ઢાળ લઈએ તો સ્થાનાંતર વિરુદ્ધ સમયનો આલેખ છે આપણને શેનું મૂલ્ય આપે છે? વેગનું મૂલ્ય આપે છે. તેવી જ રીતે જો વેગ વિરુદ્ધ સમયનો આલેખ હોય અને એનો જો ઢાળ લેવામાં આવે તો એ આપણને પ્રવેગનું મૂલ્ય આપે છે. પરંતુ જો પ્રવેગ વિરુદ્ધ સમયનો આલેખ હોય અને જો એના ભાગ વડે ઘેરાતા ક્ષેત્રફળ છે, આ ક્ષેત્રફળ લેવામાં આવે તો જો યાદ રાખજો, કોનો આલેખ? પ્રવેગ વિરુદ્ધ જો સમયનો આલેખ હોય તો આ આલેખ દ્વારા ઘેરાતા ભાગનું જે ક્ષેત્રફળ છે આપણને વેગનું મૂલ્ય આપશે. અને જો એનું મેગ્નિટ્યુડ લઈ લેવામાં આવે તો એ આપણને ઝડપ આપશે. તેવી જ રીતે જો વાત કરીએ તો વેગ વિરુદ્ધ સમયનો આલેખ, જો વેગ વિરુદ્ધ સમયનો આલેખ હશે તો એના ભાગ દ્વારા ઘેરાતા ક્ષેત્રફળ છે, આ ક્ષેત્રફળ એ આપણને સ્થાનાંતરનું મૂલ્ય આપશે. અને જો એનું મૂલ્ય લઈ લેવામાં આવે એટલે કે મેગ્નિટ્યુડ લઈ લેવામાં આવે તો એ આપણને શું આપતું હોય છે? ઝડપ આપતું હોય છે. ચાલો આજે ફરી પાછું આને આધારિત જે મિક્સ દાખલાઓ છે એને આપણે જોઈ લઈએ. સાથે સાથે આપણે ભણી રહ્યા છીએ એક પરિમાણમાં ગતિ. તો એક પરિમાણમાં ગતિ માટે 2 વસ્તુ છે ખૂબ જ અગત્યની છે. 2 વસ્તુ ખાસ યાદ રાખવા જેવી. પહેલી વાત, ધારો કે તમે તમારી ગતિની દિશા છે એ એકવાર પસંદ કરી લીધી. એ ધારો કે તમે x અક્ષ પસંદ કરી હોય, એ y અક્ષ પસંદ કરી હોય કે z અક્ષ પસંદ કરી હોય, પણ એકવાર તમે તમારી ગતિની દિશા છે પસંદ કરી લીધી ત્યાર પછી તમે અક્ષ છે એ ચેન્જ કરી શકશો નહીં. એટલે કે જો તમે ચાલવાનું કર્યું x અક્ષની દિશામાં તો પછી તમે x અક્ષની દિશામાં કાં તો આગળ ચાલી શકો છો અથવા તો x અક્ષની દિશામાં ફરી પાછળ ચાલી શકો છો. પરંતુ તમે આ x અક્ષને છોડીને તમે y અક્ષ ઉપર આવી શકતા નથી. ઓકે, તો આ છે એક પરિમાણમાં ગતિમાં પહેલો અગત્યનો મુદ્દો કે તમે જે પણ દિશા તમે પસંદ કરી લીધી છે એ દિશામાં તમે આગળ અથવા તો પાછળ આવી શકો છો, પરંતુ એ દિશા બદલી શકતા નથી. આ પહેલી અગત્યની વાત. બીજી અગત્યની વાત કે એક પરિમાણમાં ગતિમાં કોઈ પણ કણ એક સમયે એક જ સ્થાન ઉપર હોય. જો સમજવું બિલકુલ સહેલું છે. ધારો કે હું તમને એમ કહું કે બપોરના 1 વાગ્યો છે, બપોરના 1 વાગે તમે સ્કૂલ પર આવી ગયા છો અને હવે હું એમ કહું કે આ વિદ્યાર્થી છે અહીંયા સ્કૂલ પર પણ છે અને આ સમયે ઘર પર પણ છે, તો એવું શક્ય બને? ચાલો ને અત્યારે જ તમે લઈ લો ને, પ્રેઝન્ટલી તમે અત્યારે વિડીયો લેક્ચર જોઈ રહ્યા છો અને સાથે સાથે તમે બહાર કોઈ ધારો કે ચોપાટીમાં પણ છો, એવું બેઉ એક સાથે બને. કોઈ એક સમયે વ્યક્તિનું સ્થાન છે એક જ જગ્યાએ હોય. બીજું એક ઉદાહરણ દ્વારા સમજીએ. ધારો કે આપણે અહીંથી ટ્રાવેલિંગ કરી રહ્યા છીએ અને ટ્રાવેલિંગ કરતા કરતા આપણે અમદાવાદ પહોંચી ગયા. તો કોઈ એક પર્ટિક્યુલર સમયે તમે ધારો કે અમદાવાદ છો તો તમે એક જ સમયે એક જ જગ્યાએ હશો, અમદાવાદ જ તે. પછી એમ કહું કે તમે અમદાવાદ પણ છો અને સુરત પણ છો, તો એ શક્ય છે નહીં. તો એક પરિમાણ માટે 2 અગત્યની વાતો. પહેલી વાત શું છે? પહેલું એ કે તમે કોઈ એક જ દિશામાં ગતિ કરી શકો, કોઈ એક જ દિશામાં તમે દિશા ફેરવી શકશો નહીં. અને બીજી એક વાત કે કોઈ એક સમયે કણ એક જ સ્થાન પર હોય. ઓકે, તો આ 2 અગત્યની વાત છે કે કોઈ એક સમયે તમારી દિશા છે કોઈ એક જ હોવી જોઈએ, કાં તો એ દિશામાં આગળ અથવા તો પાછળ. અને બીજી વાત કે કોઈ એક સમયે તમારું સ્થાન છે કેટલું હશે? એક જ. તમારું સ્થાન છે એક જ હશે, એક જ. ઓકે, એક જ સ્થાન હશે.
અને હવે આ કોન્સેપ્ટનો યુઝ કરીને આ સ્વાધ્યાયનો દાખલા નંબર 3.16 છે એ આપણે સોલ્વ કરવાનો છે. રકમ કંઈક એવી છે કે આકૃતિ A થી D માં અલગ અલગ આલેખો દર્શાવેલા છે. આ આલેખો એક પરિમાણ માટે શક્ય છે કે નહીં તે તમારે કહેવાનું છે. એટલે કે આ એક પરિમાણના આલેખો છે કે નહીં એ તમારે બતાવવાનું છે. ચાલો પહેલો આલેખ જોઈએ. પહેલો આલેખ છે x વિરુદ્ધ t નો, એટલે એમ કહીએ કે સ્થાનાંતર વિરુદ્ધ સમયનો આલેખ છે. ઓકે, જો એક પરિમાણમાં ગતિ હોય તો આ બંને નિયમોનું પાલન થવું જોઈએ. ઓકે, ચાલો જો અહીંયા હું સીધો બીજો નિયમ એપ્લાય કરું છું. ધારો કે અહીંયા કોઈ સમય t0 એ કણ અહીંયા પણ છે અને સાથે ક્યાં છે? અહીંયા પણ છે. તો એક જ સમયે એના સ્થાન કેટલા થઈ ગયા? આ બે સ્થાન થયા. તો એક જ સમયે બે સ્થાન છે શક્ય નથી. એક જ સમયે બે સ્થાન એક પરિમાણમાં ગતિમાં શક્ય નથી. તો આ થઈ ગયા એના સ્થાન. t0 સમયે એ કણ x1 પર છે અને x2 પર પણ છે. તો આ છે એક પરિમાણમાં ગતિ માટે આ આલેખ શક્ય નથી. ફરી એકવાર કોઈ એક સમય, જો અહીંયા એક સમય પસંદ કરું છું, આ સમયે આ કણનું સ્થાન છે અહીંયા પણ છે અને આ સમયે આ કણનું સ્થાન છે અહીંયા પણ છે. તો એક જ સમયે બે સ્થાને શક્ય નથી. ઓકે, નેક્સ્ટ બી આલેખ જોઈએ. તો આ વેગ વિરુદ્ધ સમયનો આલેખ આપેલો છે. વેગ વિરુદ્ધ સમયનો આલેખ જોજો. અહીંયા પણ જુઓ, આ સમયે આ કણના બબ્બે વેગ, આ કણના બે વેગ, એટલે કે ધારો કે આ સમયે આ કણનો વેગ પ્લસ પણ છે અને આ સમયે કણનો વેગ માઇનસ પણ છે. તો એક પરિમાણમાં ગતિમાં આવું શક્ય નથી, કેમ કે એક જ સમયે બે વેગ, જો એક જ સમયે એના બે સ્થાન ના હોય તો બે વેગ કઈ રીતે હોઈ શકે? કેમ કે સ્થાનાંતર પરથી જ તો આપણને વેગ મળે છે. જો સ્થાન જ બે નહીં હોય તો એના સ્થાનાંતર બે નહીં હોવાના, તેથી એના વેગ પણ બે નહીં હોય. ચાલો નેક્સ્ટ, ઝડપ વિરુદ્ધ સમયનો આલેખ આપેલો છે. ઝડપ વિરુદ્ધ સમયનો. ઝડપ માટે આપણે એક વાત કીધી હતી, કઈ કે ઝડપ કદાપી ઋણ હોતી નથી. તમે સરસ મજાની સાયકલ ચલાવી અને 10 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે સાયકલ ચલાવો છો અને બાજુમાંથી કોઈ સ્કૂટર વાળો છે એ પાસ થાય અને એ તમને કહે કે ભાઈ તારી ઝડપ તો -10 કિલોમીટર પ્રતિ કલાક છે. કેવું થાય? એક તો સવારના સાયકલ ચલાવીને પરસેવો પાડ્યો હોય અને એમાંય કે તારી ઝડપ તો -10 કિલોમીટર પ્રતિ કલાક છે. ઝડપ કદાપી માઇનસ હોતી નથી, ઋણ હોતી નથી. તો જો અહીંયા સમય સાથે ઝડપ છે એ વધે છે, ફરી પાછી વધતી ઝડપ ઘટે છે, એ વાત સાચી છે. અહીંયા સુધી આ આલેખ છે એ સાચો છે. પણ હવે ઝડપ ઋણ જતી રહી. આ રીતે જુઓ, સમયની પહેલા પણ ઝડપ છે ઋણ જતી રહી, તો આ શક્ય નથી, કેમ કે ઝડપ કદાપી ઋણ હોતી નથી. ઓકે, ચાલો પથ લંબાઈ. પથ લંબાઈ વિશે આપણે શું ભણ્યા હતા? તો કે પથ લંબાઈ છે હંમેશા ઉમેરાય, એટલે કે પથ લંબાઈ હંમેશા કેવી રહેશે? ધન જ રહેશે. એક ઉદાહરણ દ્વારા સમજીએ. ધારો કે તમને ઘરથી સ્કૂલ જવા માટે 10 મિનિટ લાગે છે. તમે ક્યાં ગયા? ઘરથી સ્કૂલ. તો 0 થી આ 10 મિનિટમાં તમે ક્યાં પહોંચી ગયા છો? ઘરેથી સ્કૂલ. હવે તમે સ્કૂલ અત્યારે તમે બંધ જુઓ છો અને ફરી પાછા ક્યાં જાઓ છો? ઘરે. ઘરે જાઓ છો તો સમય શું થતો જશે? સમય વધતો જશે. ફરી પાછી 10 મિનિટ લાગી એટલે 20 મિનિટે તમે ઘરે પહોંચી ગયા છો. પણ પથ લંબાઈ વિશે આપણે એક વાત કીધી હતી કે પથ લંબાઈ કદાપી ઋણ હોતી નથી. પથ લંબાઈ હંમેશા ઉમેરાતી જાય. તો જો અહીંયા છે અને હજી પણ કીધું હોત તો પથ લંબાઈ હજી આમાં ઉમેરાઈ જાત. શું થઈ જાત? પથ લંબાઈમાં હજુ આમાં વધારો થતો જાય, સમય સાથે પથ લંબાઈ વધતી જાત. પરંતુ અહીંયા તો પથ લંબાઈ કેવી થાય છે? સમય સાથે ઘટે છે. એ તો શક્ય જ નથી. પથ લંબાઈ કદાપી ઋણ હોય નહીં. તો આ સમય સાથે પથ લંબાઈ કેવી થતી જાય છે? ઘટતી જાય છે. તેથી આ આલેખ પણ શક્ય નથી. તો આપેલા 4 માંથી એક પણ આલેખ એક પરિમાણમાં ગતિ દર્શાવતો નથી. ઓકે, પહેલી વાત શું છે? પહેલી વાત એ જ યાદ રાખો કે એક પરિમાણમાં ગતિ કરતા કણ માટે
એ જે પણ દિશામાં ગતિ કરતો હોય એ દિશા બદલાવી શકતો નથી. દિશા એટલે યાદ રાખજો, એક્સ અક્ષ જો એણે પસંદ કરી લીધી તો એ વાય અક્ષ ઉપર જઈ શકતો નથી. તેવી જ રીતે તેણે વાય અક્ષ ગતિની દિશા પસંદ કરી લીધી તો એ ઝેડ અક્ષ ઉપર કે એક્સ અક્ષ ઉપર જઈ શકતો નથી. આને કહેવાય છે એક પરિમાણમાં ગતિ. ઓકે, જો અહીંયા બતાવું, ધારો કે કોઈ કણ છે અહીંથી આ રીતે ગતિ કરવાનું ચાલુ કર્યું, આને હું એક્સ અક્ષની દિશા તરીકે પસંદ કરું છું, તો એ અહીંથી અહીંયા જશે અને અહીંથી રિટર્ન આવી શકે છે, પરંતુ તે પોતાની ગતિ અહીંયા કરતો કરતો એ અહીંથી આમ ઉપર ચાલવા લાગ્યો, પછી આમ ચાલવા લાગ્યો, તો એ શક્ય નથી. એક પરિમાણમાં એવું થશે નહીં. ઓકે, ચાલો ફટાફટ છે અમને નોટ ડાઉન કરી લો, પછી આગળના એક્ઝામ્પલ છે આપણે જોઈએ. ચાલો વિદ્યાર્થી મિત્રો, સ્વાધ્યાયનો હજુ એક વધારાનો દાખલો છે, જોઈ લઈએ. સ્વાધ્યાયનો દાખલા નંબર 3.19. નીચે આપેલા આલેખો માટે યોગ્ય પરિસ્થિતિનું સૂચન કરવાનું છે. એ શું સૂચવે છે? જો ધ્યાનથી સમજજો. તો કે સ્થાનાંતર વિરુદ્ધ સમયનો આલેખ આપેલો છે. સ્થાનાંતર વિરુદ્ધ સમયનો આલેખ. તો અહીંયા કોઈ એક ક્ષણે જો સ્થાનાંતર છે એનું વધતું જાય છે, વધતું ફરી પાછું ઘટતું જાય છે, અને ઘટીને હવે સ્થાનાંતર કેટલું થઈ જાય છે? તો કે એક સમય સાથે સ્થાન એનું બદલાતું નથી. એટલે કે એ પદાર્થ છે હવે સ્થિર થઈ ગયો છે. જો સમય સાથે કોઈ પદાર્થનું સ્થાન બદલાતું નથી તો એ કેવો કહેવાય? સ્થિર. તો આ સમયગાળા દરમિયાન એ સ્થિર છે. અહીંયા એનો સ્થાનાંતર વિરુદ્ધ સમય એટલે કે અહીંયા એનો વેગ છે એ વધે છે અને અહીંયા એનો વેગ છે એ ઘટે છે. તો આવું ક્યારે શક્ય બને? જોજો, ધારો કે અહીંયા એક બોલ પડેલો છે, આ એક ફૂટબોલનો બોલ છે. ફૂટબોલનો બોલ અહીંયા જમીન પર આ રીતે પડેલો છે, અહીંયા સામે આ રીતે દિવાલ છે. અહીંથી તમે મસ્ત મજાના ડાગલા બનીને આવ્યા, આ તમારા બે હાથ અને આ પગ. ઓકે, આ રીતે છે. અને તમે આવી દોડી અને આને એક લાત મારી તો શું કર્યું? તો કે અહીંયા બોલ અહીંયા સ્થિર પડ્યો હતો, અહીંયા બોલ કેવો હતો? સ્થિર. જેવું તમે કિક મારી એટલે આનો વેગ વધી ગયો, વેગ વધવા માંડ્યો. અહીંયા દિવાલ સાથે અથડાશે, દિવાલ સાથે અથડાય અને એનો ફરી પાછો વેગ છે ઘટવા લાગશે. જો અહીંયા સ્થાનાંતરની વાત કરીએ તો સ્થાનાંતર છે સમય સાથે સ્થાનાંતર પહેલા વધ્યું, પછી સ્થાનાંતર ઘટે છે. તો જો આ સ્થાનાંતર નીચે આવ્યું, જેમ જેમ દૂર આવશે એમ અને ધીમે ધીમે એનો વેગ ઘટતો હોવાથી એક સમય એવો આવશે કે દિવાલની વિરુદ્ધ દિશામાં હોવાથી નેગેટિવ એક્સ અક્ષ પર જતો રહ્યો, આ રીતે સ્લોપ, અને એ સ્થિર થઈ જશે. એટલે કે અહીંથી આ દડો આવ્યો, અથડાઈને અહીંયા ક્યાંક આવી અને કેવો થઈ ગયો હશે? સ્થિર થઈ ગયો હશે. ઓકે, આ ઉપર જ હોય પણ અહીંયા મેં નીચે બતાવ્યું છે જેથી શું થાય? સમજવામાં કોઈ અગવડતા પડે નહીં. અહીંથી આ રીતે ગયો, દિવાલ સાથે અથડાઈને ફરી પાછો ક્યાં આવ્યો? રિટર્ન બેક આવ્યો ને અહીંયા આવીને કેવો થઈ ગયો? સ્થિર. તો અહીંયા દિવાલની વિરુદ્ધ દિશામાં, એટલે સ્થાનાંતર છે વિરુદ્ધ દિશામાં થઈ ગયું. વિરુદ્ધ દિશામાં થયું હોય તો એને આ રીતે સ્લોપ કરી અને ઋણ દિશામાં હોવાથી એને નેગેટિવ તરીકે દર્શાવી દઈએ. તો આ રીતે આ આપણને શું સૂચવે છે કે કોઈ જમીન પર સ્થિર પડેલા બોલને જ્યારે કિક મારવામાં આવે છે ત્યારે તે દિવાલ સાથે અથડાય અને હવે પછી ધીમે ધીમે એ કેવો થઈ જાય છે? વિરુદ્ધ દિશામાં એ કેવો થાય છે? સ્થિર થઈ જાય છે. તો આ પહેલાનો આન્સર. ચાલો જોઈએ બી છે વેગ વિરુદ્ધ સમયનો આલેખ. વેગ વિરુદ્ધ સમયનો આલેખ. હવે જો આ આલેખ છે, આ આલેખ સમજવા માટે આપણે સ્વાધ્યાયનો દાખલા નંબર 3.12 છે સમજવો પડે. અત્યારે અનફોર્ચ્યુનેટલી હું સ્વાધ્યાયનો દાખલા નંબર 3.12 છે ભણાવી શકું તેમ નથી. તેથી અત્યારે સમજી લો અને જ્યારે 3.12 આવશે એટલે તમારો કોન્સેપ્ટ છે આ બાબતે ખૂબ જ ક્લિયર થઈ જશે. તો જુઓ અહીંયા, ધારો કે અહીંયા મેં શું કર્યું? એક બોલ લીધો, આ બોલ છે એને હવામાં ઉછાળ્યો. તો જેમ જેમ હું ઉપર ફેંકીશ, અહીંયા હતો ધારો કે આ પેન છે, આ પેનને મેં ઉછાળી આ રીતે, તો શું થશે? તો કે પેન છે ધીમે ધીમે ક્યાં ગઈ? ઉપર ગઈ એટલે એનો વેગ ઘટતો જ ગયો. એક સમય એવો આવ્યો
આ ઘટતા ઘટતા એક સમય એવો આવ્યો કે અહીંયા સ્થિર થઈ ગઈ, ફરી પાછી વેગ વધારે ના વેગ વધતો ગયો, નીચે પડી. હવે ધારો કે બોલ છે તો બોલને તમે ફેંકો છો, વેગ ઘટતો જશે, ફરી પાછો નીચે આવશે એટલે વેગ વધુ વેગ સાથે નીચે આવશે, અથડાય અને ફરી પાછો ઉછળશે. પણ કોઈ પણ બોલ હોય અહીંથી રાખીને તમે છોડી દો તો અથડાય અને ફરી પાછો ઉછળશે, પણ કેટલો? તો કે પહેલાં છોડ્યો એના કરતાં તો ઓછું, કેમ કે અમુક તો ઘસારો લાગી ગયો, ઘર્ષણ લાગી ગયું. તો એવી રીતે અહીંથી તમે ઉછાળો છો એટલે વેગ ઘટે છે, ઘટીને અહીંયાથી નીચે આવે છે ત્યારે એનો વેગ વધે છે. વેગ વધે અહીંયા જમીન સાથે અથડાણો. અહીંયા તમે શું કર્યું? બોલ છે, ધારો કે બોલ લઈએ તો બોલને ઉછાળ્યો, હવામાં ઉછાળ્યો એટલે ધીમે ધીમે જેમ જેમ સમય ગયો એનો વેગ ઘટતો ગયો, વેગ ઘટીને 0 થયો. 0 થઈને હવે એનો વેગ નીચે પડે છે, એટલે નીચે પડે છે એટલે વેગ શું થાય છે? વધે છે. અને અહીંયા પહોંચ્યો એટલે જમીન સાથે અથડાણો. ક્યાં અથડાણો? જમીન સાથે. જમીન સાથે અથડાણો તો હવે શું થશે કે એ ઉપર ઉછળશે તો ફરી પાછો એનો વેગ છે ઘટવા લાગશે. જમીન સાથે અથડાણો એટલે સીધો જ એના વેગમાં આટલો તફાવત આવી અને ફરી પાછો ઘટતો ઘટતો, એટલે આ રીતે. તો આ શું છે? હવામાં ઉછાળેલ બોલ જમીન સાથે અથડામણ દરમિયાન દરેક વખતે પોતાની ઝડપ એટલે કે વેગ ગુમાવે છે. આપણે વેગ રાખીએ, પોતાનો વેગ ગુમાવે છે. ઓકે, આ છે બીજાનો આન્સર કે હવામાં ઉછાળેલો બોલ દરેક વખતે જમીન સાથે અથડામણ દરમિયાન દરેક વખતે પોતાનો વેગ ગુમાવે છે અને એક સમય એવો આવશે કે બોલ ધીમે ધીમે કેવો થઈ જશે? સ્થિર થઈ જશે અને હવે પછી એનો વેગ છે કેવો થઈ ગયો હશે? 0 થઈ ગયો હશે. જોઈએ સી. કોના વિરુદ્ધ કોનો આલેખ આપેલો છે? તો પ્રવેગ વિરુદ્ધ સમયનો આલેખ. જો વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો, પ્રવેગ વિરુદ્ધ સમયનો આલેખ છે ને એ આપણને જર્ક આપે. જર્ક એટલે આપણે એમ કહી શકીએ કે કોઈ અથડામણ છે એ કોઈક સૂક્ષ્મ સમયગાળા દરમિયાન થઈ જાય તો એને જર્ક કહેવાય. તો પ્રવેગ વિરુદ્ધ સમયનો આલેખ છે આપણને જર્ક આપે છે અને આ જર્ક છે એ આપણને ક્યાંય ભણવામાં આવતું નથી. પ્રવેગ વિરુદ્ધ સમયનો આલેખ આપણે આવતો નથી અને આવે તો એ આલેખ માત્ર આવા હોય. પ્રવેગ વિરુદ્ધ સમયનો આલેખ છે આપણે અચળ પ્રવેગી ગતિ ભણતા હોવાથી દરેક વખતે આલેખ છે માત્ર આવો જ આવે છે, અથવા તો વધીને પ્રવેગ વધતો હોય અને ઘટતો હોય, પણ વધુમાં વધુ આપણે કોને કન્સિડર કરીએ છીએ? અચળ પ્રવેગી ગતિ. અચળ પ્રવેગી ગતિ તો પ્રવેગ કેવો થઈ ગયો? અચળ. સમય સાથે અચળ થઈ જાય એટલે આવા જ આલેખો છે આપણે જોવાના આવતા હોય છે. અહીંયા આપેલું છે તો જો અચાનક છે એ પ્રવેગ વધી ગયો અને ફરી પાછો ઘટી ગયો, તો આવું ક્યારે બને? ધારો કે તમે અહીંયા બેટ લઈને ઊભા છો, સામેથી બોલ આવે છે અને અચાનક તમે બોલને ફટકારી દો છો, તો શું થશે? તો કે જેવો જ બોલને તમે ફટકારશો વેગ છે એનો વધી ગયો અને ફરી પાછો વેગ ઘટવા લાગશે. બસ આ એ જ છે. બોલ તમારી સામે આવતો હતો, પછી શું કર્યું? અચાનક તમે બેટ વડે એને ફટકાર્યો તો એનો પ્રવેગ છે વધી ગયો અને ફરી પાછો ટૂંક જ સમયમાં શું થઈ જશે? ઘટી જશે. તો આ વસ્તુ છે પ્રવેગ વિરુદ્ધ સમયનો આલેખ આપે. તો શું જ આવશે આનો આન્સર? બેટ વડે ફટકારેલ બોલ. ઓકે, તો આ અલગ અલગ 3 કન્ડિશન અને ત્રણેય માટે એ પરિસ્થિતિ શું સૂચવે છે એનો આપણે નિતાર છે એ રજૂ કર્યો. ઓકે, ચાલો ફટાફટ છે લખી નાખો, પછી હજુ વધારાના દાખલાઓ છે જોઈએ. ચાલો વિદ્યાર્થી મિત્રો હવે જોઈએ સ્વાધ્યાયનો દાખલા નંબર 3.20. આકૃતિમાં એક પરિમાણિક સરળ આવત ગતિ માટેનો સ્થાન વિરુદ્ધ સમયનો આલેખ દર્શાવેલો છે. તો સમય t = 0.3 સેકન્ડ, 1.2 સેકન્ડ અને -1.2 સેકન્ડ માટે કણના સ્થાન, વેગ અને પ્રવેગના ચિહ્નો શું હોઈ શકે એ આપણને પૂછેલું છે. હવે જો આ જે એક પરિમાણિક સરળ આવત ગતિ છે એનો અભ્યાસ છે આપણે ચેપ્ટર નંબર 14 માં કરવાના છીએ.
દોલનો નામનું આપણું ચેપ્ટર છે, એમાં આપણે આમનો વિગતવાર અભ્યાસ કરવાના છીએ, પણ અહીંયા પ્રશ્ન આવેલો છે તો સાથે જ અહીંયા એનો ઉકેલ મેળવી લઈએ, કેમ કે ખાસ કરીને કેના પર આધારિત છે? સ્થાન, વેગ અને પ્રવેગ માટે. ઓકે, તો જો અલગ અલગ સમયગાળા લઉં છું હું. પહેલા સમય t = 0.3 સેકન્ડ માટે, s નથી, સેકન્ડ છે, 5 નથી. ઓકે, તો ચાલો આના માટે પહેલા તો સ્થાન, પછી વેગ અને પ્રવેગ શું છે આપણે ચેક કરી લઈએ. તો જો 0.3 સેકન્ડ એટલે 0 અને 0.3 કંઈક સમથિંગ અહીંયા આવશે આ રીતે. તો આનું સ્થાન છે ક્યાં આવેલું છે? ઋણ x અક્ષ ઉપર. જો તો આનું સ્થાન કેવું આવશે? નેગેટિવ. ઓકે, વેગ, તો વેગ પણ જુઓ આ રીતનો સ્લોપ જ્યારે આવે, આ રીતનો સ્લોપ, ત્યારે વેગ કેવો આવશે? ઋણ. હવે વાત આવી પ્રવેગની. તો જો આપણે સરળ આવત ગતિના પ્રવેગનું સૂત્ર જોઈએ તો પ્રવેગનું સૂત્ર આવે a = -ω²y. પણ આ y છે ને આ ઉપરનો કંપ વિસ્તાર બતાવે, તો y ને બદલે અહીંયા આપણી પાસે શું છે? x. તેથી આ પ્રવેગનું સમીકરણ બનશે a = -ω²x. હવે આ ઓમેગા એટલે આવૃત્તિ છે, અચળ અહીંયા લઈ લઈએ તો એ ચલે છે -x. આ સમીકરણ ઉપરથી સોલ્વ કરવાનું છે. ચાલો, પ્રવેગ આ સમીકરણ ઉપરથી મેળવવાનો છે. તો x છે એ તમારું કેવું છે? સ્થાન. તો કે ઋણ છે, ઋણ પ્લસ ઋણ કેવું થઈ જશે? પ્લસ. તો પ્રવેગ કેવો થઈ ગયો? ધન, પોઝિટિવ. ઓકે, બીજું યાદ કરો, મેં તમને શું કીધું હતું કે આ વાટકો છે, આ વાટકો ઉપરની બાજુ ખુલે છે, ઉપરની બાજુ ખુલે છે, તો આ સમયે પ્રવેગ કેવો હશે? ધન હશે. અને વાટકો નીચેની બાજુએ હોય તો પ્રવેગ કેવો આવશે? ઋણ. ચાલો એ પણ અહીંયા ચેક કરી લઈશું. હવે કીધું છે બીજો સમયગાળો 1.2 સેકન્ડ, t = 1.2 સેકન્ડ. ચાલો ફરી પાછું સ્થાન. જો 1.2 સેકન્ડ એટલે અહીંયા, તો અહીંયા સ્થાન કેવું છે? પોઝિટિવ છે. તો કે અહીંયા સ્થાન આવશે પોઝિટિવ. વેગ લઈ લઈએ તો વેગ આ પ્રકારનો સ્લોપ છે. આ પ્રકારના કોઈ પણ સ્લોપ આવો હોય, આ સ્લોપ એટલે વેગ છે એ પોઝિટિવ આવે, અને જો સ્લોપ આવો હોય તો વેગ છે એ કેવો આવવાનો છે? નેગેટિવ. ઓકે, તો અહીંયા જો આ સ્લોપ કેવો છે? આ રીતે, તો વેગ કેવો આવવાનો છે? પોઝિટિવ. રહે વાત પ્રવેગની, તો પ્રવેગ બે રીતે આ સમીકરણમાં જો x છે એ ધન આવશે તો ધન સાથે ઋણ ગુણાકારમાં કેવું આવશે? ઋણ, નેગેટિવ. અથવા જો આ કેમ છે? નીચેની બાજુ વક્ર આવે છે તો આ પ્રવેગ કેવો આવવાનો છે? ઋણ. ઓકે, ચાલો નેક્સ્ટ. હવે જોઈએ t = -1.2 સેકન્ડ માટે, -1.2. ચાલો સ્થાન. તો -1.2 એટલે આ બાજુ જતું રહેવાનું, એમાં પણ 1.2 એટલે અહીંયા ક્યાંક સમથિંગ આવશે. તો આનું સ્થાન જુઓ, અહીંયા આવ્યું. તો આ સ્થાન છે એ કેવું આવ્યું? ઋણ આવ્યું. સ્થાન કેવું આવે છે? નેગેટિવ. વેગ જોઈએ, વેગ. તો જો આ સ્લોપ કેવો આવ્યો? આના જેવો આવ્યો. સ્લોપ આવો આવે છે. સ્લોપ એવો હોય તો વેગ કેવો આવશે? પોઝિટિવ. રહી વાત હવે પ્રવેગની. જો પ્રવેગ પણ આ કયા બાજુ છે? આમ નીચેની બાજુ. મેં શું કીધું? આ વાટકો કઈ બાજુ ખુલે? આમ નીચેની બાજુ. તો આ રીતે હોય તો આ પોઈન્ટ પર પ્રવેગ કેવો આવવાનો છે? પોઝિટિવ. બીજું જો આમાં પણ આ x છે ઋણ આવ્યું, ઋણ પ્લસ ઋણ કેવું થઈ જશે? ધન. ઓકે, તો આ થયા સ્થાન, વેગ અને પ્રવેગના ચિહ્નો આ સરળ આવત ગતિ કોઈ કરતા કણ માટે. તો આશા રાખું છું વિદ્યાર્થી મિત્રો કે તમને સ્થાન, વેગ અને પ્રવેગના ચિહ્નોવાળો કોન્સેપ્ટ છે હવે બિલકુલ ક્લિયર થઈ ગયો છે. ફરી એકવાર, જો પ્રવેગ આપ્યો હોય તો પ્રવેગ માટે આ વાટકા જેવું કે એટલે અંતર્ગોળ લેન્સ લઈ લો તો આ કેવો છે? આવી રીતે. તો ઉપરના જે ભાગ આવે છે આ ભાગ અહીંયા છે પ્રવેગ આપણો પોઝિટિવ આવશે, અને આ ભાગ જે આ નીચે આવો કેવ આવે છે
આના માટે પ્રવેગ કેવો આવવાનો છે? ઋણ આવવાનો છે. આ પોઈન્ટ પર જે એટલો તીક્ષ્ણ ભાગ આવે ત્યાં પ્રવેગ મેક્સિમમ અને આ ભાગ તીક્ષ્ણ આવે ત્યાં પ્રવેગ મિનિમમ. ઓકે, વેગની વાત કરીએ, જ્યાં જ્યાં વેગ આવે, જો આવો સ્લોપ છે એટલે કે જો ચડતા હોય એવો સ્લોપ લાગે તો પ્રવેગ છે વેગ છે એ કેવો લેવાનો? ધન. અને જો ઉતરતા હોય એવો સ્લોપ લાગે તો વેગ છે એ કેવો લેવાનો છે? ઋણ. અને સ્થાન હશે તો ચોખ્ખું તમને દેખાઈ જ આવશે, ઉપર એક્સ અક્ષની ઉપરની બાજુ સ્થાન પ્લસ, એક્સ અક્ષની નીચેની બાજુ સ્થાન માઇનસ. ઓકે, તો ચાલો વિદ્યાર્થી મિત્રો ફટાફટ છે આમને લખી લો તમે. ચાલો વિદ્યાર્થી મિત્રો, તો હવે જોઈએ સ્વાધ્યાયનો દાખલા નંબર 4.8. 3 છોકરીઓ 200 મીટર ત્રિજ્યાવાળા રિંગમાં બરફની સપાટી પર સ્કેટિંગ કરી રહી છે. તે સપાટીની કિનારી પર બિંદુ P થી સ્કેટિંગ શરૂ કરે છે, એટલે P થી સ્કેટિંગ શરૂ કરે છે તથા P ના વ્યાસાંત બિંદુ Q પર જુદા જુદા પથ પર આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે પહોંચે છે. પહેલા એ A માર્ગે જાય છે, બીજી છોકરી B માર્ગે જાય છે, ત્રીજી છોકરી આ રીતે C માર્ગે જાય છે. તો આપણને પ્રશ્ન પૂછેલા છે કે દરેક છોકરીના સ્થાન સદિશનું માન કેટલું હશે, અને બીજું પૂછેલું છે કઈ છોકરી માટે તેનું માન તેની મૂળ સ્કેટિંગની પથ લંબાઈ જેટલું હશે. તમને પ્રશ્ન એમ થશે કે સર ભણીએ છીએ ચેપ્ટર 3, દાખલો કરાવો છો ચેપ્ટર 4નો. તો વિદ્યાર્થી મિત્રો આપણે ભણી રહ્યા છીએ સુરેખ પથ પર ગતિ એટલે કે 1 ડાયમેન્શન મોશન. અને 1 ડાયમેન્શન મોશનના જેટલા પણ એક્ઝામ્પલ છે આપણે સાથે લઈ લઈએ જેથી કરીને આપણને સમજવામાં છે સરળતા પડે. એ હેતુથી તમને ચોથા ચેપ્ટરના પણ જો એક પરિમાણમાં ગતિને આધારિત દાખલાઓ હશે એ બધા જ આપણે સોલ્વ કરીશું. એમાંનો પહેલો દાખલો એટલે આ પહેલો પ્રશ્ન શું છે તો કે દરેક છોકરીના સ્થાનાંતર સદિશનું માન. હવે સદિશ છે એ તમારા માટે શબ્દ છે અજાણ્યો છે. સદિશ એટલે કે જેને માન હોય, દિશા હોય, માન પણ હોય અને દિશા પણ હોય તો એને સદિશ કહેવાય. પરંતુ અહીંયા તો માત્ર એક જ દિશામાં છે જોવો તો એટલે વધારે કંઈ સમજવાની જરૂર નથી. તો સ્થાનાંતરનું માન આપણે એટલું સમજો, સ્થાનાંતરનું માન કેટલું હશે દરેક છોકરીઓ માટે. તો દરેક છોકરી P થી ક્યાં પહોંચે છે? Q માં. તો દરેક છોકરી માટે સ્થાનાંતરનું માન કેટલું હશે? તો કે કેટલા મીટરની ત્રિજ્યા છે? 200 મીટરની ત્રિજ્યાવાળા વર્તુળાકાર રિંગ પર. તો અહીંથી એટલું અંતર છે આ 200 મીટર. તો ત્યાંથી ઉપરનું અંતર પણ કેટલું થશે? 200 મીટર. ઇન શોર્ટ આપણને શું કીધું છે? વ્યાસાંત બિંદુ. તો કે સ્થાનાંતરનું માન બરાબર D બરાબર 2 × R. અને R કેટલા છે? 200 મીટર. 200 × 2 400 મીટર. દરેક છોકરી માટે સ્થાનાંતરનું માન આવશે 400 મીટર. ઓકે, ચાલો નેક્સ્ટ. કઈ છોકરી માટે તેનું માન, કઈ છોકરી માટે સ્થાનાંતરનું માન એ મૂળ સ્કેટિંગની પથ લંબાઈ જેટલું જશે? આ કોનું માન? સ્થાનાંતરનું માન એ તેની મૂળ સ્કેટિંગની પથ લંબાઈ જેટલું હશે. તો પથ લંબાઈ ને સ્થાનાંતર કોના સરખા? બોલો ચાલો, કોના સરખા? તો કે છોકરી B માટે. કોના માટે? છોકરી B માટે પથ લંબાઈ જેનું શું છે? સ્થાનાંતર છે. જો A માટે પથ લંબાઈ છે વધારે છે અને C માટે સૌથી વધારે. તો આપણને પ્રશ્ન પૂછ્યો કે કોના માટે પથ લંબાઈ સૌથી વધારે છે? તો કે C માટે. ઓકે, તો આજે અહીંયા સુધી રાખીએ. હવે ટૂંક સમયમાં તમારી એક્ઝામ ચાલુ થાય છે મંગળવારથી. તો એક્ઝામ માટે તમે વેગ સુધી ચાલેલું વેગ વિરુદ્ધ સમયના આલેખ સુધી જે કમ્પ્લીટ છે, વેગ સુધી છે તમે કમ્પ્લીટ કરી નાખો. પ્રવેગ છે પૂછાવાની સંભાવના ખૂબ ઓછી છે એટલે અત્યારે હું તમને સિલેબસ આપું છું. શરૂઆતથી લઈ અને વેગના અંત સુધી એટલે કે સરેરાશ વેગ, સરેરાશ ઝડપ અને તત્કાલીન વેગ અને તત્કાલીન ઝડપ અને એના સ્થાન વિરુદ્ધ સમયના આલેખ હોય કે વેગ વિરુદ્ધ સમયના આલેખ હોય એ બધા જ કમ્પ્લીટ તમારે જોઈ લેવાના છે. ઓકે, તો ત્યાં સુધી આપણે રાખીએ છીએ. એ સુધી આપણો સિલેબસ રહેશે એટલે ખાસ નોટ ડાઉન કરજો. ફરી એકવાર શરૂઆત કરીએ તો સ્થાન, પથ લંબાઈ, સ્થાનાંતર, પછી ઝડપ જોઈતી અને વેગ જોયા હતા, સરેરાશ ઝડપ અને
સરેરાશ વેગ જોયા હતા, પછી તત્કાલીન ઝડપ અને તત્કાલીન વેગ, અને ત્યારના એ સ્થાન વિરુદ્ધ સમય અને સ્થાનાંતર વિરુદ્ધ સમયના આલેખો જોયા હતા. ત્યાં સુધી કમ્પ્લીટ છે આપણે આ એક્ઝામનો સિલેબસ રહેશે, જેની સર્વેએ નોંધ લેવી. આટલું તમે કમ્પ્લીટ કરો. સાથે સાથે મેં તમને ઇન્ટિગ્રેશન અને ડેરિવેશન એટલે સંકલન અને વિકલનના જે સૂત્રો આપેલા છે એ પણ તમારે તૈયાર કરવાના છે. સાથે કાલના લેક્ચરમાં આપણે હજુ પણ સ્વાધ્યાય એટલે કે ચેપ્ટર 4ના જે આવા સેમ એક ડાયમેન્શન મોશનથી આધારિત દાખલાઓ છે એને જોઈ લેશું કે જેના પરિણામ સ્વરૂપે એક્ઝામની પ્રેક્ટિસનો એક ભાગ છે તમને થઈ જશે. ઓકે, ચાલો ફટાફટ છે નોટ ડાઉન કરી લો.